નમસ્કાર દોસ્તો, આજની રાત્રિએ સૂતા પહેલા ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે અત્યારે અરબ સાગરમાં બનેલું મિની વાવાઝોડું કે જે ડિપ્રેશન અત્યારે સૌરાષ્ટ્ર તરફ ફંટાણું છે ને, જાણીશું શું આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે કે નહીં। ત્યારે જાણીએ કે અત્યારે આ અરબ સાગરમાં સક્રિય સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે। ત્યારે જાણીએ કે આગામી કલાકોમાં જેમાં ખાસ અત્યારે આવનારી 24 કલાકની અંદર જેમાં હવામાન વિભાગની અત્યારે આગાહી સામે આવી રહી છે, જેમાં હજુ પણ રાજ્યના આ જિલ્લાના લોકો થઈ જાય તૈયાર, કારણ કે હજુ ભારે માવઠાનો દોર આ વિસ્તારોમાં શરૂ રહેવાનો છે। 1 નવેમ્બર ઉપર પણ વરસાદની આગાહી છે। ત્યારે જાણીશું ગુજરાત દોસ્તો આ માવઠામાંથી ક્યારે થશે મુક્ત। હવામાનની અમે તમને આજના વિડીયોમાં 4 મોટી અપડેટો આપવાના છીએ, જેમાં દોસ્તો ઠંડીની ક્યારે શરૂઆત થશે, તો બીજી તરફ અત્યારે એક મોટી હવામાનની અપડેટ સામે આવી રહી છે, જેમાં તમે જોઈ શકો છો ફરી એકવાર બંગાળની ખાડીમાં મ્યાનમાર લાગુના વિસ્તાર પર દોસ્તો એક નવી ચક્રવાતી પરિભ્રમણ રચાવા લાગી છે। શું આ ચક્રવાતી પરિભ્રમણ આગળ જતા મજબૂત થશે કે નહીં, અને જાણીશું આવનારા દિવસોને લઈ દોસ્તો, જેમાં માવઠાની ગતિવિધિની સાથે જ ખાસ દોસ્તો જાણી લેજો અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ નવી આગાહી સામે આવી રહી છે। આ તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, અને જેમાં ગુજરાતના લાઈવ ઇમેજની અંદર તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો ગુજરાતના જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે પણ અમુક વિસ્તારોમાં દોસ્તો ધોધમાર માવઠું જોવા મળ્યું છે, અને અત્યારે પણ તમે નજર કરી શકો છો જેમાં અરબી સમુદ્રના ડિપ્રેશનના વરસાદી વાદળનો ગોટો સતત દરિયામાંથી કાંઠા તરફ આવી રહ્યો છે। આ ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાણું છે, અને હજુ પણ જેમ જેમ નજદીક આવશે તેમ દોસ્તો આ વરસાદની ગતિવિધિ આ વિસ્તારોમાં શરૂ રહેશે। અને અત્યારે પણ તમે જોઈ શકો છો જેમાં અમરેલીના રાજુલા લાગુના વિસ્તારોની અંદર દોસ્તો આજે ધોવા મળ્યો છે ધોધમાર વરસાદ। તો આ સાથે મહુવા લાગુના વિસ્તારોમાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ, ભાવનગરના અન્ય પાલીતાણા, આ સાથે અમરેલી આ વિસ્તારોમાં સતત ધીમી ધારે તો હળવા મધ્યમ પ્રકારનો સતત વરસાદ। તો એટલું જ નહીં, તમે જોઈ શકો મધ્ય ગુજરાતના વાતાવરણ તરફ પણ હવે આ સિસ્ટમના વાદળાઓ આગળ વધતા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, તો અમુક ઉત્તર ગુજરાત જિલ્લાના વિસ્તારોની અંદર હજુ પણ દોસ્તો જેમાં 1 અને 2 નવેમ્બર ઉપર પણ વરસાદની સંભાવના છે। આપણે જાણીએ પહેલાં તો અત્યારે આવી રહેલી હવામાન વિભાગના આગાહીના નકશાઓ જોઈ લઈશું। અમે તમને અત્યારની દોસ્તો હવામાનની આવી રહેલી લેટેસ્ટ અપડેટ અહીં આપી રહ્યા છીએ। તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત રાજ્યના હજુ પણ સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ વ્યક્ત કરવામાં આવી છે, ને જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં વરસાદનું જોર હવે પછી વધે તેવી સંભાવના છે। જેમ જેમ અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠે આવશે તેમ દોસ્તો તેના વરસાદી વાદળો મધ્ય ગુજરાતના વાતાવરણમાં જશે, અને તમે 1 નવેમ્બરનો પણ ગુજરાતનો આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ખંભાતના અખાત, તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત ગીર સોમનાથથી જૂનાગઢ લાગુના વિસ્તારોમાં દોસ્તો હજુ 2 નવેમ્બર સુધી જોઈ શકો છો જોવા મળી શકે ભારે માવઠું। જોકે આમ તો હવામાન વિભાગે જોઈ શકો 3 તારીખ સુધી ગુજરાતમાં આ સિસ્ટમની અસર રહે અને 4 તારીખથી સિસ્ટમની અસર ઓછી થઈ જાય, તેમ છતાં પણ મિડ લેવલ પર રહેલા ભેજના કારણે 4, 5 અને 6 તારીખ ઉપર જોઈ શકો છો રાજ્યના અમુક વિસ્તારોમાં ઝાપટા એકલ દોકલ વિસ્તારોમાં થઈને જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે તમે જોઈ શકો છો વરસાદની સંભાવના આમ હવામાન વિભાગે 6 નવેમ્બર સુધી દર્શાવી છે। ખાસ જોઈ શકો છો દોસ્તો અત્યારની અપડેટની અંદર આજ રાત્રિ માટે હવામાન વિભાગ તરફથી દોસ્તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને ભરૂચ અને સુરત આ 5 જિલ્લા માટે ઓરેન્જ એટલે કે અતિ ભારે વરસાદ રૂપી માવઠું થવાની આગાહી, તો બાકીના અન્ય જૂનાગઢ, રાજકોટ, બોટાદ,
તો અહીં તમે જોઈ શકો છો આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, તાપી, ડાંગ અને નવસારી લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહીને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. હજુ 1 નવેમ્બરના દિવસે પણ ભારે વરસાદની સંભાવના, જે તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરત આ 4 જિલ્લાની અંદર યલો એલર્ટની ચેતવણી અત્યારથી જ ભારતીય હવામાન વિભાગે આપી. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આવનારી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની રહેશે સંભાવના. તમે જોઈ શકો છો ખાસ ખંભાતના, અખાત અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવવાની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને જેમાં અમે તમને બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના, તેમાં પણ ઉના, તુલસીશ્યામ, રાજુલા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ, તો આ સાથે જ મહુવા, ભાવનગર લાગુના પાલીતાણા આજુબાજુના વિસ્તારોથી માંડી જોઈ શકો છો સિહોર, સોનગઢ, ઘોઘા, આ સાથે ખંભાતના અખાત, જેમાં જોઈ શકો બોટાદના અમુક વિસ્તારો, આ સાથે અમદાવાદના પણ જોઈ શકો તારાપુર, ખંભાત, આ સાથે બોરસદ એ વિસ્તારથી માંડી વડોદરાના ખેડા આજુબાજુના જે ગોધરા સુધીના પંથકો છે તે વિસ્તારોમાં આગામી કલાકોમાં દોસ્તો વરસાદ રૂપી માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે. આજની આવનારી કલાકો, જેમાં રાત માટે દોસ્તો ખાસ ખંભાતના અખાત, જેમાં દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારો હોય, જેમાં સુરત, આ સાથે ભરૂચ, તો અન્ય વિસ્તારો જે મધ્ય ગુજરાત લાગુના ઉત્તરીય પૂર્વના, જેમાં કપડવંજ, આ સાથે અરવલ્લી, મહીસાગર, લુણાવાડા, ગોધરા, આ સાથે અમદાવાદના વાતાવરણમાં પણ રાત્રે પલટો આવવાની સંભાવના છે ને જેમાં સૌરાષ્ટ્ર માટે દોસ્તો હવે પૂર્વ સૌરાષ્ટ્રના અને દક્ષિણીય લાગુ અમુક મધ્ય સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોની અંદર હજુ પણ દોસ્તો આવનારી કલાકોમાં ભારે માવઠું થવાની સંભાવના છે. અરબ સાગરનું ડિપ્રેશન તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું છે ને જેમ જેમ આ ડિપ્રેશન આવશે તેમ તેના વરસાદી વાદળાઓ જોઈ શકો છો સૌરાષ્ટ્રના અમુક પોરબંદરના, અમુક જૂનાગઢ લાગુના વિસ્તારોમાં હળવો મધ્યમ, અમુક વિસ્તારોમાં 2 થી 3 ઇંચનો હજુ પણ વરસાદ સામે આવી શકે છે. રાજકોટ લાગુના ગોંડલ, જસદણ, આ સાથે જ ગઢડા લાગુથી લઈ બોટાદ આજુબાજુના વિસ્તારોથી લઈ જેમાં મધ્ય ગુજરાતમાં પણ હજુ 1 થી 2 ઇંચનો વરસાદ પડી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો જંબુસર, કરજણ, સિનોર, ડભોઈ, બોડેલી, વડોદરા, આણંદ, મહીસાગર, ગોધરાથી માંડી દક્ષિણી ગુજરાતના સુરત ઉપરના ભરૂચ, નર્મદા જિલ્લાના વાતાવરણમાં જોઈ શકો છો દોસ્તો 1 નવેમ્બર ઉપર ધોધમાર માવઠું થવાની સંભાવના રહેશે. આ સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તો વરસાદની ગતિવિધિ વધઘટ સાથે સતત શરૂ રહે. વરસાદી વાતાવરણ હજુ પણ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા માટે 1 તારીખ ઉપર પણ નોંધાવાનું છે અને તમે જોઈ શકો હળવો મધ્યમ વરસાદ સતત એ વિસ્તારોમાં પડે તો સાંજ પડવાની સાથે જ મધ્ય ગુજરાત લાગુના અને દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદની રહેશે સંભાવના. 2 નવેમ્બરની પણ અમે તમને અહીં આગાહી આપી રહ્યા છીએ અને જોઈ શકો છો રાજ્યના મધ્ય ગુજરાતના જિલ્લા, જેમાં અમદાવાદના અમુક વિસ્તારો, ખેડા, નડિયાદ, ગોધરા અને આણંદ, વડોદરાથી લઈ તે લાગુના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં દોસ્તો છૂટો છવાયો હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો વરસાદ આમ 2 તારીખ સુધી નોંધાય અને 3 તારીખે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ, હળવો વરસાદ. આમ 4 તારીખ પછી ગુજરાત દોસ્તો આ માવઠામાંથી મુક્ત થાય તેવી અત્યારે સંભાવના. અને હવે પછી અમે તમને દોસ્તો અત્યારે જે ભારતીય હવામાન વિભાગ તરફથી અરબ સાગરની અંદર અત્યારે જે ડિપ્રેશન છે તે કઈ રીતે આગળ વધી રહ્યું છે તે બતાવીએ તો જોઈ શકો છો દક્ષિણી અરબ સાગરમાં ઊભી થયેલી આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ આવી ફરી ત્યાંથી ટર્ન લઈ પાછી વળી ફરી ત્યાંથી લૂપિંગ ગતિમાં આગળ વધીને અત્યારે તે સિસ્ટમ દોસ્તો પાછલી 6 કલાકથી ઉત્તર પૂર્વની દિશા એટલે કે આપણા ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહી છે. અરબ સાગરમાં આ સિસ્ટમ અસરગ્રસ્ત દરિયાની અંદર 45 થી લઈને 50 કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જોટાના પવનો આ સિસ્ટમમાં 65 કિલોમીટર સુધી જઈ રહ્યા છે અને દોસ્તો અનુમાન છે કે આ સિસ્ટમ આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રની ખૂબ નજીક આવી શકે અને તમે અહીં માછીમાર ભાઈઓ માટેનો વોર્નિંગ ગ્રાફ પણ જોઈ શકો છો જેમાં આજે આ સાથે હજુ 1 નવેમ્બર અને 2 તારીખ સુધી
રાજ્યના સૌરાષ્ટ્રના, કચ્છના અને દક્ષિણ ગુજરાતના દરિયાની અંદર પવન તેજ ફૂંકાવાની સંભાવનાને લઈ માછીમાર ભાઈઓને 3 તારીખ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે જોઈ શકો છો આ સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મમાં જે અત્યારે અરબ સાગરમાં સક્રિય છે તેનું અહીં લોકેશન બતાવવામાં આવી રહ્યું છે. ને જે સિસ્ટમ દોસ્તો બંગાળની ખાડીમાંથી વાવાઝોડાના ફોર્મમાં ત્રાટકી તે અત્યારે નબળી પડી પૂર્વી ભારતના ભાગોમાં વેલ માર્ક લો પ્રેશરમાં જોવા મળી રહી છે. આમ દોસ્તો અરબ સાગરનું ડિપ્રેશન ધીમે ધીમે હવે સૌરાષ્ટ્રની નજદીક જેમ જેમ આવશે તેમ તમે અહીં જોઈ શકો છો. હવામાન વિભાગે જણાવ્યું છે કે તે નબળું પડે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. અને હવે અંતે દોસ્તો આપણે જાણીએ કે આ મિની વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ભર શિયાળાની અંદર જે ચોમાસાની કરતાં પણ વધુના માવઠા જોવા મળ્યા, આ વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ ગુજરાતના કયા દરિયાકાંઠે અને કઈ તારીખે ત્રાટકી શકે છે તમે જોઈ શકો છો. દોસ્તો આ સિસ્ટમ આજ રાત્રિ દરમિયાન ખાસ કરીને 1 નવેમ્બર આ ધીમે ધીમે હજુ આગળ વધી રહી છે. આ 1 નવેમ્બરની સવાર દરમિયાન તેનું લોકેશન અરબ સાગરમાં જોઈ શકો છો 200 કિલોમીટર જેટલું રહી શકે છે ને જે પાછલી 6 કલાકથી હવે ખૂબ ઝડપથી આગળ વધે અને અનુમાન છે કે 2 નવેમ્બરની સવારે દોસ્તો આ સિસ્ટમ પોરબંદર અને ગીર સોમનાથના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના. એટલે દોસ્તો 2 તારીખની સવારના સમયગાળા દરમિયાન અરબ સાગરની આ સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ત્રાટકે તેવી સંભાવના અને ત્યાર પછી તે ધીમે ધીમે જોઈ શકો છો આગળ વધતી કચ્છના અખાત લાગુના વિસ્તારોથી આગળ વધી જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વાતાવરણને પણ અસર કરી હજુ દોસ્તો રાજ્યમાં આ રીતે છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટાથી માવઠાનો માહોલ રાજ્યમાં 3 તારીખ સુધી આ પ્રમાણે રહે તેવી સંભાવના. અને અંતે દોસ્તો આપણે જાણીએ કે માવઠું તો 4 તારીખ પછી દોસ્તો બંધ થઈ જાય. રાજ્યમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે તો અમે તમને અહીં બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો 5 નવેમ્બર ઉપર ગુજરાતનું દોસ્તો તાપમાન નીચું જઈ શકે છે અને 5 તારીખ પછી રાજ્યમાં શિયાળાની ઠંડીનો અહેસાસ કરે તેવું વાતાવરણ ઊભું થઈ શકે અને જેમાં તમે જોઈ શકો છો રાત્રિનું તાપમાન 20 થી 19 ડિગ્રી જેટલું નીચું જશે એટલે ઠંડીનો ચમકારો 5 તારીખ પછી વધે. અને બીજી જે હવામાનની અપડેટ હતી કે મ્યાનમારના અરબ બંગાળની ખાડીના લાગુ વિસ્તારોમાં અત્યારે જે ચક્રવાતી પરિભ્રમણ રચાવાની શરૂઆત થઈ છે આ ચક્રવાતી પરિભ્રમણ દોસ્તો આવનારી કલાકોમાં જોઈ શકો છો મ્યાનમાર દેશ ઉપર આગળ વધી જાય અને જેના કારણે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં આપણા ગુજરાત સહિત ભારતના કોઈ પણ રાજ્ય ઉપર ન આવે અને જેની કોઈ પણ અસર રાજ્યને અથવા તો ભારતને નહીં થાય મ્યાનમાર ઉપર, જેના કારણે ભારે વરસાદો થવાની સંભાવના